કહી દે રાહુલ, બે શબ્દ કહી દે. આની હવે અભો કરો ને યાર, કંટાળો દઈ દીધો યાર. હવે એને રાજવાનો વારો આવ્યો છે. એવા કોણ કે રાજવા કોણ આવે હવે જોઈએ. બાકી સુઈ જો મસ્ત કહી દે. જો તમને ગરમી ના થાય કારણ કે ત્રણ આવડા મોટા પંખા છે. બાકી દેવાય કવળ ડાયલોગ મારે ને તો મજા આવે. દેવાય કવળ બેઠો છે, રાજભાઈ બેઠો છે. જો રાજભાઈ બેઠો ને દેવાય બેઠો. જો દેવાય કવળ નોટિસ કરો આ વ્યૂ જો તમે કોને કલાકાર. અરે આ કલાકારી ક્યાં આડી આવી ગઈ. હવે જો એના પ્રાકૃતિક પ્રમાણ જો સમગ્ર વિશ્વ વ્યાપક રાજભા ગઢવી, દેવાયત કૌર, આગળદાન ગઢવી, એવા બિરલાઓની ગીતાબેન રબારી. ઓ ગઢવી સાહેબ, ગઢવી સાહેબ લ્યો. આ કોણ આવી ગયા? ગઢવી સાહેબ ને બોલાવ્યું હતું. વચમાં જ બેઠા પાછા. હાવ જો આ જો ને હાવ જે વચમાં આવી ગયા છે. ચોરકને હાથ ને હાવ જો નડે. આ ચાર હાવ જો આવી ગયા ની નડે. જો આ ગાડીઓ જોતા. એક ગીરનો અવાજ, એક સુરેન્દ્રનગર નો. આ ક્યાંનો છે? આપણે આપણી જો દેવાય તો નહીં, કાઠી નહીં, બીજો કાઠી. હાવ જ ઉભો થયો, હાવ જ ઉભો થયો, બીજી ગયો. હા હવે જો મજા આવી. ઓહ બેઠો. હા હાવ જાડા હે દી. ચાલુ કર્યો. તારામંડળ હોય. આકાશમાં તારામંડળની હારોહાર જેની ગણતરી હોય એટલી ઊંચાઈ હોય. બધા બેઠા છે. પબ્લિક કરજો તમે. અને એવો આપણો દ્વારકા વાળો જ્યારે જ્યારે અહીંયા આવી અને અહીંયા હવે અહીંયા હજી તમે જુઓ હોનાની દ્વારકાના ગીતો તો આપણે ગાઈએ છીએ પણ દાદા અહીંની કાકરી હોનાની જેમ વેચાય તોય નહીં મળે. વાહ કેટલી મને તમારે બધાને તાલ આપવાનો છે. એક પણ હાથ નીચે નો રહેવો જોઈએ. જે મહાદેવના ભક્તો હોય તે બધા ખાલી 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાઓ ને મને સાથે તાલ આપો. આપણા બધા વતી પ્રાર્થના થઈ જાય ચૌદ પરિવારને આંગણે અને એક બધાયનું આપણું પૂન થાય કે દિવ્ય આત્મા પૈસા લો. જોતા કર્યા પબ્લિક આગળ એટલી બેઠી ના સજાએંગે. આ દ્રશ્ય જો જોવાની છે. વાત નો થાય ભગવાન. રાજભા આ બધા મેં તો દેવાયત ખવડ માટે બેઠા. જો આ બધા હે ને દેવાયત માટે. એમાં તો સૌથી મોટો ફેન આવી રહ્યો. ચલો એના પછી આવે છે દેવાયત ખવડ. તને જેની વેટ છે ને આવે છે. ચલો કે ચારે શક્તિ છે પણ નિસ્વાર્થ બેઠો. દેવાયતભાઈ ખવડ.
તો રાજભા પૂરો થઈ ગયો, રાજભાનો કાર્યક્રમ પતી ગયો. હવે આવશે દેવાયત કવર. દેવાયતભાઈ કવરને સન્માનિત કરવામાં આવશે. પહેલા સન્માનિત, પછી આ કાર્યક્રમ. વાહ, પરફોર્મન્સ તો બાકી જ છે મિત્રો. વાહ, આ રોઝ જો મિત્રો, આ રોઝ જો, આ રોઝ કીનો હશે વિચારો. આ રોઝ કીનો હશે, કીનો છે, કીનો છે. જો જો તમને દેખાય છે સ્ક્રીનમાં, કીનો છે. આ પીળા શર્ટ વાળો મને એવો નડે છે ને, આ એવો નડે છે ને. આ જો આ અરે યાર ક્લીન નહીં કીધું, ક્લીન ક્લીન હવે ના ના માથી નથી રેડી. ખવાડ આવ્યો, ખવાડ. હાલો હાલો, આ એક છે ને ગાંડા થઈ ગયા, ગાંડા. દ્વારકાધીશના ચરણોમાં મારી આગળ જેને આનંદ કરાયો આપને એવા ભાઈ સાગરદાનભાઈ. આના ડાયલોગ જેવો હતો તમે બેઠા હતા. બધાએ આનંદ કરાયો. હું પણ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં, જલારામ બાપાના ચરણોમાં. હા આયા રમેશચંદ્ર અમૃતલાલ. ઓહો બરાબર છે. એવો ધામ ખળખળ અહીંયાથી દેખાય, અહીંયા પાછળ બેઠા બેઠા પલકારો નાખે આ બધા. ઉધારવા તગુણ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. ભગવાને ગોકુળ મેલી દીધું, ભગવાન મથુરા મેલી દીધું, પણ તોય આ દુનિયા છે ને વાહે પડી જાય પછી ભોગ ન લેવા દે. આ ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. આ જે ભગવાન આખો મારે છે રત્નાકર. એ ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરા સંજના દશા. અનમણ કાજ તો અન જોવો એન નાટથી નો ખાકે જા. આ દુનિયા એને નથી સમજાવે. બે ગુલાબી હોઠ જાણે ગુલાબની કળી લાગે છે. અરે રહું છું તમારા વગર તો મારી જિંદગી હાવ છે. ઓહ પાછળથી તો જો તમે પલકાર આવે. આરકે સ્ટુડિયો દ્વારકા લાઈવ પ્રસારણ આપણું જે YouTube માધ્યમ છે પ્રમોશન કરાવી લીધું. આજે પ્રમોશન કરાવી લીધું. ધીરે ધીરે બધા પાસેથી કરાવે. ભગવાન ભોળાનાથ માટે આ ખાલી બે ઘડી માટે ભગવાન દ્વારકાધીશનો સભા કરું ગીત કે દ્વારકાના દેવળમાં દેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. જય જય નાગેશ્વર. મેં કીધું રઘુવંશી દુનિયાના ગમે પડમાંથી ગોતી લેવાની છૂટી. આપણા બધાને ભગવાને એક કાળજો આપ્યું. આ આપણને એક હૃદય આપ્યું હોય, ભગવાને કાળજો આપ્યું હોય. પણ હું એમ કહું રઘુવંશી તો ડબલ કાળજાના બબે કાળજાવાળા છે. પાછી પાણી કરા નહીં કોઈ. તમે એમ કીધું હોય ને બાપા 5000 માણસ જમાડવાના છે એટલે એમ કહી દે 15000 નું તૈયાર કરી નાખો. બેઠાજી મુજાતા ને જલારામ બાપાનું નામ લે. આ કાળજો એને આપ્યું છે જલા બાપાએ. એક્ચ્યુઅલી બીજી છે શેડ્યુલ બીજું નથી, પ્રેશર છે ઘરેથી. એટલે મારો બેટો વહેલો નીકળી જાય ફફડાટી વગાડે. ચિરાગભાઈ આ બધાય બેઠા એ તો મરજીમાં બેઠા છે, આનંદ માણવા બેઠા છે. અને એવો આનંદ માણવા માટે મને ખાલી અડધો મિનિટ માટે બે હાથની તાળીઓ આપજો. બાજુમાં નાગેશ્વર, આ બાજુ ભગવાન દ્વારકાધીશ જમણી બાજુ, અને આ બાજુ ભગવાન 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ બિરાજે છે. એને યાદ કરી એકાદી બે કડીમાં. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. એક બાજુ નાગેશ્વર બિરાજે છે, એક બાજુ આપણે દ્વારકાવાળાને યાદ કર્યો. અને હવે યાદ કરું ઓખાના પાદરમાં ફીબરાણે બેઠી છે મોગલ, પણ કેવી લાગે છે. ખવડ ને બાઈ કઈ આવે. ખવડ નો પ્રોગ્રામ પતી ગયો છે. હવે કોણ ગયે છે ગાડીમાં? ગાડી છે એકદમ ઠંડી ઠંડી, કુલ કુલ, એટલે વાંધો નથી.